સાહેબ દુનિયાની માલપા મેલડી તો બધે બેઠી હોય, જાડે પાડે વેરણ વગડે, કોઈ ગરીબ માણસના કુબાની માલપા બેઠી હોય, કોઈ રાજાના રાજમહેલની માલપા બેઠી હોય, પણ સાહેબ માણસ દુબળો હોય, માણાની દેવ દુબળી નો હોય છે. આજનું સાહેબ રાણપુર, આ નજીકનું રાણપુર, ભાદર નદીના કાંઠો, એનાથી આગળ નીકળો એટલે ગઢિયા કરીને નાનું એવું પંખીના માળા જેવું ગામ આવે ને, ગામની માલપા, ભાદરની માલપા દેવી પૂજકે વાડા વાવેલા સાહેબ. વાડા વાવેલા પણ કેવા? વાડાની માલપા સીપડા થાય, તરબૂચ થાય, મતીરા થાય, કાંકડી થાય. પણ સાહેબ આજની તારીખમાં દેવી પૂજક છે ને સાહેબ, વાડાના ચાર ખૂણા બાંધે, ચારે ખૂણે એક એક માતા મેલડીના નામની અગરબત્તી ખોડે, મેલડીને વાડાનું ટોયા પણ હોપી દે. એના કુળની માલપા મારી ઘુઘરિયાળી મેલડી પૂજાય, પણ ગરીબ દેવી પૂજકે એટલું કીધું કે હે માં જોજે, આ ભાદર નદીની માલપા મારા બાળ બસાની એક રોજી રોટી માટે મેં આ વાડો વાવ્યો છે ને, હું દુબળો છું પણ મારા કુળની માલપા બેઠેલી મારી ઘુઘરિયાળી મેલડી તું દુબળી નથી, જોજે. હે માં, કોઈ દુનિયાની માલપા મને કદાચ ગરીબ જાણીને ધોલનો ઘા કરીને બે સીપડા તોડીને વ્યો જાય તો મારી રૂપિયા વાળાનો કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી, પણ મારા જેવા નમુડિયાના કેસ તો મારી ઘુઘરિયાળી તારીખ. પોતાના નાના એવા જ્યાં સીપડા વાવેલા વાડાનું ટોયા પણ મારી મેલડીને હોપી અને પોતાના કુબાની માલપા થઈને હુઈ જાય. પણ એક દી અઠવાડિયું, મહિનો અને 2 મહિનાના વાણા આવ્યા ને જેને માથે ફળ મંડી ગયા 2 વર્ષ. સીપડા પાકી ગયેલા, સીપડા પાકી ગયા, પણ દેવી પૂજકનો દીકરો એ વાડાનું સીંડું ખોલીને માલપા જઈને ડોકની માલપાથી માળા કાઢી અને મારી મેલડીની દોડ જાય. લે સાહેબ ઘણા એમ કે દેવી પૂજકની દેવનું નામ ન લેવાય, વિશ્વાસ કેવડો એની વાત કરું છું. એના ઘરે મેલડી બેઠો ને આપણા ઘરે બેઠો એમાં કાંઈ ફેર ન હોય. મેલડી દુનિયામાં એક જ છે સાહેબ. કોઈ પાવરથી એમ કહેતો કે મારી મેલડી આમ છે કે મારી મેલડી, એકેય મેલડીને સિંગડા નથી સાહેબ, બધી મેલડી હરખી જ છે. પણ કેવા બાપ ગામની માલપાથી ટાટાઓના રોટલાના બટકા માગી માગીને પોતાના છોકરાને ખવારે વાડો પાકી ગયેલો, પણ એમાંથી સીપડું તોડવું કેમ? કારણ કે આ ટોયા પણ મારી મેલડીનું હોપેલું છે. વાડો ખોલી, સીંડું ખોલીને માલપા જઈ 3 અગરબત્તી છેઠે ખોડી અને ડોકમાંથી માળા કાઢે. અને ભુવાજી જ્યાં સુધી માળામાં મેલડી 1.5 ન આપે ને ત્યાં સુધી સીપડું ન તોડે, આવડો વિશ્વાસ છે. પોતાના બાળ બચ્ચા નાના નાના છોકરા સીપડા અમે લાંબી આંગળી કરીને રોવે તો એને ઝાપટ મારીને ઘર ભેગા કરી દે, પોતાના કુબાની માલપા લઈ જઈને હુવારી દે. અને જ્યાં સુધી મેલડી 1.5 નો આપે ને ત્યાં સુધી એક પણ વેલાની માલપાથી સીપડું ન તોડે ને. એ સમયની માલપા સાહેબ
જાતનો સુવાળિયો પગી નામ જેનું માથું છે સાહેબ. કેળાના કાંઠે નીકળે, વાડાની માલિપા નેદવા કરે, સીપડા જોવે, પણ સીપડા જોઈ અને પોતે મનમાં એટલું કે આ દેવી પૂજક ને કેદી આનો વેપાર કેદી કરવો હોય છે. અરે સાહેબ, અમુક સીપડા તો વેલે ને વેલે એમના આમ ફાટી ગયેલા. એક દી એ દેવી પૂજક ને બોલાવીને એટલું કીધું કે હે ભાઈ, આ વાડો આખો પાકી ગયો છે, આનો વેપાર કેદી કરવો છે? કે ભાઈ, વેપારનો વાણો તરતો મારી મેલડી છે, મારી મેલડીનો હુકમ ન થાય ત્યાં સુધી ન તોડાય છે. જેને મેલડીનો આટલો પાવર, મેલડી માથે આટલો વિશ્વાસ, સાહેબ મેલડીની માથે જેને હાડ હોમી નાખેલું, પણ સાહેબ એ જાતના સુવાળીઓ પગી માથું ને એમ થઈ ગયું કે આની મેલડી કેવડી છે. આજ રાતે જોવી છે આની મેલડી કેવી છે. અને સાહેબ મેઘલી અંધારી રાત આવ્યા, રાતના 12-1 સમય થયો અને માથે અંધાર પછેડો ઓઢી કેડીની માલિપા જમ્યો રહી ગયો છે અને માથું પગી ભાદરની માલિપા બીલી પગે ધીમે 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 હસલ ન થાય એમ જઈ અને વાડાનું સીંડું ખોલ્યું અને 3 સીપડા મોટા મોટા હતા તોડી અને બગલની માલિપા નાખીને નીકળી ગયો છે. દિવસ ઉગ્યો, રાજા કરણની વેળા થઈ, પ્રભાતનો પોર થયો અને ઓલો દેવી પૂજક આવી અને સીંડું ખોલીને ખિસ્સામાંથી અગરબત્તીનું પડીકું કાઢીને 3 અગરબત્તી મેલડીના નામની કરીને આમ ખોડીને કે હામાં વેલે 3 ડીટિયા તૂટેલા આમ જોઈ ગયો ને, થોડીને વાડાની માલિપાથી બહાર નીકળી ગયો. શું કામ માડી? અને સાહેબ ઈ જે શબ્દ બોલે ને એવા આપણે દેવને બોલીએ ન શકીએ. બહાર નીકળીને એને એક જ શબ્દ બોલ્યો કે દેવી, એક દીકરાની માં હોય ને તો એ દીકરાને મેકીને બીજાનું ઘર ન માંડવા જાય. આ મારા કેટલાય છે, આ બધાને મેકીને તું વહી ગઈ? હે, આ બધાને મેકીને વહી ગઈ? પણ સાહેબ કંડિયો જ્યાં ટીંગાતો ને કંડિયાની માલિપા 3 ઇંચનું ફળું ફરવા માંડી ગયું. હરગની વાટે એ સાહેબ વાડાની બહાર નીકળીને માતા મેલડીને આટલો શબ્દ ને આટલો ટકોરો કર્યો ને, પોતાના ગરીબ સાદલ સાપરાની માલિપા કંડિયાની માલિપા 3 ઇંચનું ફળું હતું ને, એ ફળું કંડિયાની માલિપા ફરવા માંડી ગયો છે. તેજલ ને ટકોરા ન હોય સાહેબ, પણ વાડાના સીંડું દઈ અને છેલ્લે સીંડું દેતા એટલું બોલ્યો કે દેવી, દેવી કાં તો તને કોઈ વાદી કંડિયામાં નાખીને લઈ ગયા ને કાં તો કોઈ વરતિયા વાંજાઈ તને મૂઠું ના માર નાખ્યા હોય, નકર મારી મેલડી તને હોંપેલું અને કોઈ કાળા માથાનો માનવી જો સીંડાની માલિપા પગ મેકે અને એના જમણા પગે સોટી ન જાતો તો મારી ઘુઘરિયાળી મેલડી નો કહેવાય. રવા દે અમારા ગરીબના
આંગળી બની ગઈ ને કાં તો પગે પાંગળી બની ગઈ ને કાં તો કાને બેરી બની ગઈ હોય બાપ. હવે દેવી પૂજકનો આટલો ટકોરો સાહેબ આમ કરતા કરતા આખો દી તો રગજગમાં વિયો ગયો. પણ મેઘલી અંધારી રાત મળીને કંડિયો હતો ને બાપ, કંડિયાને છોડી જમીન માથે મેકી અને એની માથે ઓશીકું મેકીને માથે મેકીને હોઈ ગયો. દેવી દુનિયાની માલિપા, હવે તું મને જ્યાં સુધી મારા વાડાનો ન્યાય ન દે ને ત્યાં સુધી અંજળનો ત્યાગ કરીને આ તારા કંડિયા માથેથી મારું માથું નથી લેવાનું. મરી જાવ હકશે પણ મારા 3 શીભડાના સોરને લાઈને કાં તો એની લાશને દેખાડે મેલડી, ત્યાં સુધી ન મેકું. એક દી, બે દી, ત્રીજો દિવસ આદમી ગયો, ત્રીજા દિવસની મેઘલી રાતના 1નો ટાઈમ થયો ને સાહેબ. જેવા ટાઈમે જે શીભડું સોરવા માટે વાડામાં આવ્યો તો એ જ ટાઈમ ને એવો જ સમય. અને મારી મેલડીએ કંડિયાની માલિપાથી ગેબી અવાજ કર્યો, હે બાપ, હું તો શોખ લાગેશ કે મારી હુંતોય નથી ને જાગતોય નથી. તો સાંભળ, તું મને મેલડીને 3 દિવસથી ટકોરા કરેશ ને, આવા જ સમયે તારા વાડાની માલિપા સીંડું ખોલીને શીભડા વેલેથી તોડી ગયો ને. હવે હું મેલડી જાઉં છું, જો મારી મેલડીનો ખેલ. અને સાહેબ હવા વેદની નાગણી બની અને વાઘરીના દેવી પૂજકના કુબેથી મારી મેલડી હાલી નીકળી. મારી મેલડી હવા વેદની નાગણી બનીને ક્યાં ગઈ સાહેબ? માધુ પગીના સાજલ સાપરે જે ઓરડાની માલિપા હોતો તો ન્યાના મોભારાના લાકડાની માથે હવા વેદની નાગણી બની અને જીભના લબરકા કરી અને મારી મેલડી હવા વેદની નાગણી રૂપે ફૂંક મારીને સાહેબ રાતો રાત ભરનીંદરની માલિપા હોતો છે. પણ 3 શીભડા જે સોર્યા હતા ને પેટની માલિપા એવડી 3 ગાંઠું થયો સાહેબ. દી ઉગ્યો ત્યાં ડોક્ટરો પાસે લઈ જાય, કોઈ વૈદ હકીમો પાસે લઈ જાય, પણ જેનો કોઈ ઈલાજ નથી સાહેબ. પછી છેલ્લે સાહેબ આપણે હિન્દુના દીકરા થાકીએ એટલે ભુવાનું માંડલું ભેગું કરવી. પંચના ભુવા જોહ જોવે પણ જોહની માલિભાઈ ક્યાંય દાણો હાલે નહીં સાહેબ. તેથી પંચના નાતીલા જે કઈ ભુવા હતા ને એને એટલું કીધું કે સાહેબ બધાનું ભણતર ખૂટી જાય પણ દુનિયાની માલિપા જેટલા ભુવા છો એટલા ભુવાની પાસે દેવીઓ ખૂટી ગઈ છે બાપ. કોઈની દેવી જવાબ ન આપે. હે આટલા બધા ભુવા બેઠા છો, દાણા હમી હાંજના જોવો છો, દી ઉગ્યો, ભુવાનું કદાચ ભક્તિ ખૂટી ગયો હોય, ભજન ખૂટી ગયો હોય, પણ તમારા વડવાઈ 2.5 ઇંચના મંડાણ માંડ્યા ધરતી માથે અને રાતથી જેના નામના ભજન કરો છો, જેના નામના અમર પિયાલા પીવો છો,
આજ બધાય ભુવાની દેવીઓ કામત્રે વહી ગઈ સાહેબ. સાહેબ આટલું બોલ્યો ને ત્યાં એક મારી મેલડીનો નમૂડિયો માણા હો છેલ્લે બેઠેલો, જેને માથે વેચ વેચના લટુરિયા વાળ, ફાટલ તૂટલ કપડા અને એના શેત્ર રૂવાડા બેઠા થયા અને મારી દેવી પૂજકની મેલડી એના ખોળિયાની માલ. પંચના જેટલા ભુવાતા ઉભા થઈ અને શેડે ઓસરીની ધારે જે નમૂડિયો માણા બેઠો હતો, જેના ફાટલ તૂટલ કપડા ઉઘાડા પગે હાલીને દુનિયામાં રખડે, આવો નમાલો માણસ ત્યાં જઈને એટલું કીધું, કોણ છો? ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે હે મારા હૈરા પંચો, અમે હાંજના પાટની માથે મુઠીએ દાણા જોવો છો ને? કે હા. દાણો નો હાલ્યો ને? કે ના. જ્યાં મેં મેલડીએ જ્યાં લક્ષ્મણ રેખા તાણી હોય ને, કોઈના બાપની તેવડ નથી મારી મેલડીનો લીટો વળંગે. હું એક દેવી પૂજકના વાડાની મેલડી છું. મારી દેવી પૂજકના વાડાની મેલડી ના હું કામ કે પૂછો ઈ માથું પગીને આજથી 4 દીના વાણા વાયા, રાતના 1ના ટકોરે ક્યાં ગયો તો એને પૂછો, પછી હું મેલડી એનો ન્યાય તમને જવાબ આપું. પંચના ભુવાએ જઈને કીધું કે માધુભાઈ, હા બાપા, આજથી 4 દીના વાણા વાયા, રાતે ક્યાંય ગયા તા બહાર? પણ સાહેબ જયારે ન્યાય આવે ને ત્યારે એટલું કીધું કે હા ભાઈ, ભાદર નદીની માલિપા જે દેવી પૂજકના વાડા રહ્યા ને, રાતના 1 વાગે અંધાર પછેડો ઓઢીને એના વાડામાંથી 3 સીભડા હું સોરીને સીબડા સોરીને ખાઈ ગયો છો ને? કાળા માથાનો માનવી છો ને, દુનિયામાં દેવને જોવાની તને આમ શોખ જાગ્યો તો ને કે દેવી પૂજકની દેવ કેવડી છે. જોઈ લે હવે હું મેલડી કેવડો ખેલ માંડું. જ્યાં સુધી મારા 3 સીબડાનો ન્યાય ન દે ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ ભુવા ભક્તો કદાચ વાયણા વાળે, દોરા ધાગા બાંધે, પણ જ્યાં સુધી મારી મેલડીનો ન્યાય ન દે ત્યાં સુધી જો અહીંતા તારા ઘરના આંગણેથી પાછી વળું ને તો એક દેવી પૂજકના કાળી વેલની દેવી મેલડી નો કહેવાય. પણ સાહેબ પંચ જ્યાં જાતો હોય ને, પંચ કોઈનું ખરાબ કરવાનો જાતો હોય. પંચના ભુવાએ માથેથી પાઘડીઓ ઉતારીને કીધું કે દેવી, હવે એને તો ભાન ભૂલી ગયેલો માણસો, માડી અમે પંચ તને કગરીએ છીએ, તારો વળવાનો ન્યાય કે માથું પગીને ઊભો કરો ને માથે હળગતી સગડી મેકો અને ઉઘાડા પગે અહીંથી હાલી અને જે જગ્યાએ સીપડા સોયરા છે ત્યાં હળગતી સગડી પેલા હેઠી ઉતારે અને 3 વાર મોઢામાં ખાહડું લઈને મને મેલડીને નમે તો આજે છોડું ને કાલે છોડું ન કરે, જુગમાં નો છોડું. એક 2 પૈસાના સીફડા માટે જો હળગતી સગડીઓ માથે મેલડી લેવા રે, આમાં ઘણા મેલડીના ભુવા પટિયાર બેઠા. અરે ભુવા પટિયાર નો હોય તો કાંઈ નહીં સાહેબ, પણ જેના દિલમાં એક મેલડીનો વિશ્વાસ હોય ને, દિલની માલપા ગુલાબના ફૂલની પત્તી જેવો, અને જો એક સીફડાનો ન્યાય હળગતી સગડીઓ માથે લેવા રે, આવો જ્યારે સમય આવે વાતનો, અને જો એક તમને આંકલો ન આવે તો તમારી મેલડી નો બેઠી.
સાહેબ અત્યારે આપણે કોઈ પાસે સીપડાનો ન્યાય નથી લેવો, પણ ભેગ કહેતા રાવળદેવના દીકરા જો મેલડીનો આરાધ કરતા હોય અને જો તમે મેલડીના વિશ્વાસુ બેઠા ખાલી જોવું છે સાહેબ, મેલડીના વિશ્વાસુ આમાં કેટલા છે. ડાક શરૂ થાય જો એક આંકલો નો આવે ને એ તો કાં તમારો વિશ્વાસ દુબળો, કાં તો તમારી મેલડી મઠમાં દુબળી બેઠી, કાં તો મેલડીનું મંડાણ માંડવા વાળો.
સાધુ કોરટ ને કીર્તા એ સમરથનું સરકાર અમારું તું છો માને બા અરે હાર મેલડી રે હાર મેલડી રે હાર મેલડી રે હાર